ગઈકાલે આપણે લઘુ બીજાણુધાનીની રચના શીખી ગયા, બરાબર છે? પરાગરજની રચના શીખી ગયા. હવે આજે આપણે શીખવાનું છે નર જન્યુજનકનો વિકાસ. તો નર જન્યુજનકનો વિકાસ માટે પરાગરજની રચના આવડવી જોઈએ આપણને. પરાગરજ માટે આપણે જોઈએ એની દીવાલ કેટલા સ્તરોની બનેલી છે? 2 સ્તર. અંદરની દીવાલ સેલ્યુલોઝ અને પેક્ટિન ની ને અંદરની દીવાલ કેવી છે? પાતળી છે. અને બહારની દીવાલ કેવી છે? જાડી. કયા દ્રવ્યની બનેલી છે? સ્પોરોપોલિનિન દ્રવ્ય, બરાબર ને? અને એમાં વચ્ચે વચ્ચે અસ્થૂલિત છિદ્ર જેવી રચના જોવા મળે ને જનન છિદ્ર અથવા અંકુર છિદ્ર તરીકે ઓળખીએ છીએ આપણે, બરાબર છે? અહીંયા સ્પોરોપોલિનિન છે. આ સ્પોરોપોલિનિન દ્રવ્ય શું છે? ગઈકાલે આપણે જોઈ ગયા સ્પોરોપોલિનિન દ્રવ્ય શું છે? પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે ને? કોની સામે રક્ષણ પૂરું પાડે પરાગરજને? જલદ એસિડ, જલદ બેઝ, આલ્કોહોલ અને ઉત્સેચકો પણ એને અવનત કરી શકતા નથી, જેને કારણે પરાગરજ લાંબા સમય સુધી અશ્મિ સ્વરૂપે જળવાઈ રહે છે, બરાબર છે? એટલે સ્પોરોપોલિનિન દ્રવ્યનું મહત્વ જોઈએ આપણે. ચલો ત્યારબાદ જોઈએ કે શરૂઆતમાં જે પરાગરજ જે નિર્માણ પામે છે એ કેવી છે? એકકીય એટલે n નંબર અને એક કોષી છે ને, પરંતુ 60% જેટલી આવૃત બિદારી વનસ્પતિઓમાં એ પરાગાશયમાંથી મુક્ત થાય તે પહેલા કેટલા કોષી અવસ્થા પ્રાપ્ત કરે છે? દ્વિકોષી અવસ્થા. તો અહીંયા દ્વિકોષી અવસ્થામાં શું થાય છે? 2 કોષ બને છે પણ વચ્ચે કોષ દિવાલનું નિર્માણ થતું માત્ર કોષ સ્તર જેવી રચના જોવા મળે ને. તો હવે 2 કોષ બની ગયા. આ મોટા કોષ કેન્દ્ર યુક્ત કોષ જે પોષક દ્રવ્ય યુક્ત હોય છે અને શું કહેવાય? વનસ્પતિ કોષ અથવા નાલ કોષ તરીકે ઓળખવામાં આવે. અને નાના કોષ કેન્દ્ર યુક્ત કોષ અને જનન કોષ તરીકે ઓળખવામાં આવે. અને આ જનન કોષ વનસ્પતિ કોષના કોષ રસમાં તરતો હોય ને કેવા આકારનો હોય છે? તો ત્રાકાકાર હોય છે, આપણે જોઈએ ગઈકાલે. તો આ આપણે પરાગરજની રચના જોઈએ. હવે પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થાય પછી કેટલા સમય સુધી એ સક્રિય રહી શકે છે? તો કેટલાક ધાન્યોમાં આપણે જોઈએ કેટલી મિનિટ? 30 મિનિટ સુધી. એટલે કેટલાક ધાન્યોની અંદર પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય પછી 30 મિનિટ સુધી સક્રિય રહી શકે છે, જીવંત રહી શકે. ત્યાં સુધી જો પરાગાશય પર એનું સ્થાપન થઈ જાય તો ફલનની ક્રિયામાં ભાગ લઈ શકે. પછી કેવું બની જાય? નિષ્ક્રિય. પણ કેટલીક કુળની વનસ્પતિઓમાં એ મહિનાઓ સુધી સક્રિય રહી શકે ને. 3 કુળ આપેલા છે. કયા કયા? રોઝેસી કુળ, સોલેનેસી કુળ અને લેગ્યુમિનેસી કુળ મહિનાઓ સુધી જીવંત રહે છે. તો આ પરાગરજ અને લાંબા સમય સુધી એની જો જાળવણી કરવી હોય તો કઈ રીતે કરી શકાય આપણે જોઈ ગયા.
શીત જાળવણી, ક્રાયોપ્રિઝર્વેશન. શીત જાળવણી જોઈએ ને, પ્રવાહી નાઇટ્રોજનમાં -196 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એને થીજવી દઈને એનો સંગ્રહ કરવામાં આવે અને શીત જાળવણી તરીકે ઓળખવામાં આવે. એટલે પછી એનો ફલનમાં ઉપયોગ કરી શકાય ને. બાકીની જીવિતતા તો આપણે જોઈએ, કાં તો અડધો કલાક, કાં તો કેટલાક મહિના. તો આ રીતે લાંબા સમય સુધી આ પરાગરજની જાળવણી પણ કરી શકાય છે. તો આ રીતે પરાગરજ નર જન્યુઓનું જે વહન કરે છે, ફલનની ક્રિયામાં એ ભાગ લે છે. નર જનનકોષ આપણે એમ કહીશું. પણ કેટલીક વનસ્પતિની જે પરાગરજ છે એ એનર્જી પણ પ્રેરે છે. કઈ પરાગરજ એનર્જી પ્રેરે છે એવું જોઈ ગયા ગઈકાલે આપણે. કોની સાથે પ્રવેશ કર્યો ને? આયાતી ગૌની સાથે પ્રવેશ કર્યો ને, અને એની જે પરાગરજ છે એ એનર્જી પણ પ્રેરે છે. તો આ રીતે હાનિકારક પણ છે. અને બીજો આપણે જગ્યાએ બીજો કઈ ઉપયોગ પણ થાય છે. સામા ઉપયોગ થાય પરાગરજનો? પરાગરજની ગોળીઓ કે સિરપ સ્વરૂપે બજારમાં મળે છે ને. શું મહત્વ એનું? રમતવીરો અને જે ઘોડાઓ રેસમાં ભાગ લે છે એમાં શક્તિવર્ધક તરીકે એનો ઉપયોગ થાય છે. એ ઉપરાંત કેટલીક પરાગરજ ખાદ્ય પણ હોય છે. ખ્યાલ આવ્યો? તો આપણે પરાગરજ વિશે જોઈએ. હવે આજે આપણે જે શીખવાનો છે, પ્રશ્ન કયો છે? નર જન્યુજનકનો વિકાસ. તો નર જન્યુજનકના વિકાસની શરૂઆત પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થાય તે પહેલા થઈ ગયેલી હોય છે. જોઈ ગયા આપણે અહીંયા. તો કેટલા ટકા અવૃત બિંદારી વનસ્પતિમાં પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થાય તે પહેલા દ્વિકોષીય અવસ્થા પ્રાપ્ત કરે છે? 60% અવૃત બિંદારી વનસ્પતિમાં. અને કેટલીક વનસ્પતિઓમાં કેટલી હોય? ત્રિકીય, ત્રિકોષી પણ હોય. ત્રિકોષી કઈ રીતે? આગળ આપણે જોઈએ કઈ રીતે આવે છે. તો આ રીતે પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય તે પહેલા દ્વિકોષીય અવસ્થા પ્રાપ્ત કરે છે. લખવું પડે પહેલા આપણે. બે કોષ કયા? તો મોટા કોષ કેન્દ્રયુક્ત કોષને શું કહેવાય? વાનસ્પતિક કોષ અથવા લાલ કોષ તરીકે ઓળખવામાં આવે, જેમાં પોષક દ્રવ્યથી સવર હોય ને. અને નાના કોષ કેન્દ્રયુક્ત ત્રાક આકારના કોષને શું કહેવાય? જનન કોષ કહેવાય. હવે આ અવસ્થામાં એટલે કે દ્વિકોષીય અવસ્થામાં પરાગાશયમાંથી પરાગરજ છૂટી પડે, મુક્ત થાય. પછી એનું વહન થાય. જન્યુ વહન આપણે જોઈ ગયા. વહન માટે કોઈ પણ વાહક હોઈ શકે. અજૈવિક વાહકો તરીકે પવન અને પાણી, અને જૈવિક વાહકો તરીકે કીટકો, પક્ષીઓ, પ્રાણીઓ વગેરે હોઈ શકે ને. તો કોઈ પણ વાહક દ્વારા વહન પામીને એનું સ્થાપન ક્યાં થશે? હવે સ્ત્રીકેસર, એના પરાગાસન પર. અહીંયા આપણે બતાવીએ સ્ત્રીકેસર. સ્ત્રીકેસર આવી ગયું. તો સ્ત્રીકેસરનો ફૂલેલો તલસ ભાગ એટલે અથવા એમાં અંડાકો સમજાય છે, અંડાશય પણ કહેવાય. એની ઉપરથી નીકળતો નલિકાકાર ભાગ એટલે પરાગ વાહિની, અને એની ટોચ પર પરાગાસન. આ સ્ત્રીકેસર ચક્રનો ભાગ છે. એના પર એનું સ્થાપન થાય છે. હવે સ્ત્રીકેસર ચક્રમાં અહીંયા બીજાશયની અંદર જરાયુ સાથે અંડક જોડાયેલું હોય ને. અહીંયા આપણે એક અંડક બતાવીએ. એક અંડક બતાવે, બરાબર છે અહીંયા. હવે પરાગરજ એનું સ્થાપન અહીંયા થયેલું છે. કેટલા કોષીય અવસ્થા ધરાવે છે? દ્વિકોષીય અવસ્થામાં આવી ગઈ છે અહીંયા. તો આ રીતે આ પરાગરજ એનું સ્થાપન ક્યાં થયું? પરાગરજને અંતે સ્ત્રીકેસરના પરાગાસન પર.
પરાગાસન પર સ્થાપિત થયેલી પરાગરજ એને ત્યાં અનુકૂળ પર્યાવરણ મળે, પરાગરજનું અંકુરણ થાય, તેમાંથી એક નલિકા નીકળે. એ નલિકાને શું કહીશું આપણે? પરાગ નલિકા. તો અહીંયા અંકુરણ થાય ને પરાગ નલિકા નીકળે અને એ પરાગ નલિકા આ પરાગ વાહિનીમાંથી માર્ગ કરીને કઈ તરફ આગળ વધે? બીજાશયમાં આવેલા અંડક તરફ આગળ વધે છે. તો આ જે નલિકા છે આને શું કહીશું આપણે? પરાગ નલિકા. હવે અહીંયા શબ્દ ભેદ પૂછાય. પરાગ નલિકા અને પરાગ વાહિની શબ્દ ભેદ. તો પરાગ વાહિની શું છે? સ્ત્રી કેસર ચક્રનો ભાગ છે. કોને કોને જોડતો? પરાગાસન અને બીજાશયને જોડતો ભાગ છે કે જેમાં રહીને પરાગ નલિકાનું વહન થાય છે. એને શું કહીશું? પરાગ વાહિની. અને પરાગ નલિકા એટલે શું? તો પરાગાસન પર સ્થાપિત થયેલી પરાગરજનું અંકુરણ થતા એમાંથી ઉદ્ભવતી નલિકા અને શું કહેવાય? પરાગ નલિકા કહેવાય. બરાબર છે? તો પ્રશ્ન એ પૂછાશે પરાગ નલિકાનું સર્જન કયા કોષમાંથી થાય? તો પરાગરજના કોઈ કોષમાંથી થાય ને. પરાગરજમાં બે કોષ કયા? મોટા કોષ, નાનો કોષ. મોટા કોષને આપણે વાનસ્પતિક કોષ અથવા નાલ કોષ તરીકે ઓળખી ગયા, નાના કોષને જનન કોષ તરીકે ઓળખી ગયા. તો આકૃતિમાં અત્યારે મેં બતાવી દીધું છે કે આ મોટા કોષમાંથી પરાગ નલિકાનું સર્જન થાય છે. એટલે આ જે મોટો કોષ છે એમાંની અંદરની પાતળી સેલ્યુલોઝ યુક્ત દિવાલ છે એ જનન છિદ્રમાં રહીને બહાર લંબાય છે અને આ રીતે પરાગ નલિકાનું સર્જન થયું. તો કયા કોષમાંથી થયો? વનસ્પતિ કોષ અથવા નાલ કોષ કોઈ પણ આપેલું હોઈ શકે. બરાબર છે? હવે પરાગ નલિકાનું સર્જન થઈ ગયું તો હવે જનન કોષનું જે કોષ કેન્દ્ર છે એ સ્થળાંતર કરીને ક્યાં આવી જશે? પરાગ નલિકામાં. અને પરાગ નલિકામાં આવીને એનું વિભાજન થાય એટલે એમાંથી બે કોષ કેન્દ્ર બની જાય અને આપણે કહીશું નરજન્યુઓ. તો કેટલા નરજન્યુઓનું નિર્માણ થયું? બે. તો હવે આપણે કહીશું કે એક વાનસ્પતિ કોષ અને બે નરજન્યુઓની ત્રિકોષીય અવસ્થા થઈ ગઈ ને. તો કેટલાકમાં દ્વિકોષીય અવસ્થા અને કેટલાકમાં આ સ્થાને બે નરજન્યુઓનું પણ સર્જન થઈ જાય એટલે ત્રિકોષીય અવસ્થા થઈ ગઈ ને. તો આ થઈ ગયું નરજન્યુજનકનો વિકાસ. પહેલા પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થાય તે પહેલા દ્વિકોષીય અવસ્થા પ્રાપ્ત કરે, બંને કોષનું વર્ણન આવી જવું જોઈએ. આ સ્થિતિમાં પરાગરજ મુક્ત થાય પરાગાશયમાંથી, કોઈ પણ વાહકો દ્વારા એનું વહન થાય ને પરાગનયન એને અંતે ક્યાં જઈને પડે? સ્ત્રી કેસરના ત્યાં અનુકૂળ પર્યાવરણ પ્રાપ્ત થાય એટલે અંકુરણ થાય. તો વનસ્પતિ કોષની અંદરની જે દિવાલ છે એ જનન છિદ્રમાં રહીને બહાર લંબાય અને પરાગ નલિકાનું નિર્માણ થાય. હવે પરાગ નલિકાનું નિર્માણ થઈ ગયું એટલે જનન કોષનું કોષ કેન્દ્ર પરાગ નલિકામાં દાખલ થાય અને પરાગ નલિકામાં દાખલ થઈને શું કરે? એ વિભાજન પામીને બે નરજન્યુઓનું નિર્માણ થાય. તો આ વિકાસ આ પરાગ નલિકાની દિવાલની અંદર જ થાય છે ને એને અંતઃબીજાણુક પ્રકારનો વિકાસ કહેવાય. શું કહેવાય? તો નરજન્યુજનકનો વિકાસ કયા પ્રકારનો છે? અંતઃબીજાણુક પ્રકારનો છે. યાદ રાખજો. કયા પ્રકારનો? અંતઃબીજાણુક પ્રકારનો વિકાસ છે. તો હવે મારો પ્રશ્ન એક આગળ તમને કહ્યો હતો મેં કે આ વસ્તુ યાદ રાખજો. સમગ્ર નરજન્યુજનકના વિકાસ દરમિયાન તેના કોષ કેન્દ્રનું કેટલી વખત વિભાજન થાય છે? શરૂઆતમાં ધડ થઈને 2 વાર જવાબ મળી ગયો અને પછી 2 ના 4 થઈ ગયા. ચલો આ બાજુ કઈ રીતે 4? કઈ રીતે 4 વાર મને સમજાવો. કઈ રીતે 4? નરજન્યુજનકના વિકાસ દરમિયાન એટલે સંપૂર્ણ નરજન્યુજનક વિકાસ થાય દરમિયાન
તેના કોષ કેન્દ્રનું કેટલી વખત વિભાજન થાય છે? ચાર હોય તો કઈ રીતે? ભલે સાચું પણ હોઈ શકે. ચાર સાચો જવાબ છે. સંમત છે? તો કઈ રીતે તેની ખબર પડે? હા, તો બે વાર એને બોલવું પડે કઈ? હા, બરાબર છે. માતૃકોષમાંથી લઘુ બીજાણુઓનું નિર્માણ થયેલું ત્યારે અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થાય એટલે કોષ કેન્દ્રનું બે વખત વિભાજન થઈ ચૂકેલું હતું ને. ત્રીજું વિભાજન આ પરાગરજમાં એના કોષ કેન્દ્રનું થાય. બરાબર, બે કોષ કેન્દ્ર બની જાય ને. અને ચોથું વિભાજન જનન કોષના કોષ કેન્દ્રનું વિભાજન થયું. ચાર વખત એનું વિભાજન થાય છે. નર જન્યુજનકના વિકાસ દરમિયાન એના કોષ કેન્દ્રનું કુલ કેટલી વખત વિભાજન થાય છે? ચાર વખત. આ નીટનો પ્રશ્ન છે, યાદ રાખજો. કોઈ જગ્યાએ ચોપડીમાં એનો જવાબ નહીં મળશે. નીટમાં ટ્વિસ્ટ કરીને પૂછાય ને, બસ આ રીતે પ્રશ્ન પૂછાય છે, બીજું કોઈ નથી. ખ્યાલ આવી ગયો નર જન્યુજનક વિકાસ સુધી? દોરવી છે આકૃતિ? દોરવી છે નહીં? આગળ વધીએ. ચલો આપણે નર પ્રજનન અંગ જોઈ ગયા. એ રીતે હવે આપણે જોઈએ માદા પ્રજનન અંગ. વારંવાર ચર્ચા કરી છે આપણે. તો માદા પ્રજનન અંગ એટલે શું આવશે એમાં? સ્ત્રી કેસર ચક્ર જોઈએ આપણે. બરાબર છે ને? અને સ્ત્રી કેસર ચક્રના કેટલા ભાગો? 3 ભાગો કયા? પૂર્ણેલો તલસ્થ ભાગ, બીજાશય કે જેમાં અંડકોનું નિર્માણ થાય ને, અને આ અંડકો બીજાશયની દિવાલ સાથે જોડાયેલા હોય શું કહેવાય? જરાયુ. બરાબર છે? ચાલો, એની ટોચ પરથી એક નલિકાકાર માર્ગ નીકળે તે, અને એની ટોચ પર આવેલો પ્રબળદોષ જેવી રચના, પીછા જેવી રચના કે પ્લેટફોર્મ જેવી રચના સ્વરૂપે પરાગાસન કે જેના પર પરાગરજનું સ્થાપન થાય છે. તો આગળ આપણે જોઈ ગયા નર પ્રજનન અંગમાં પરાગાશય અને આમાં આવે છે પરાગાસન. શબ્દ ભેદ જણાવો. જે રીતે આપણે પરાગ નલિકા અને પરાગવાહિની વચ્ચે ભેદ જોઈ ગયા. હા, પરાગાશય અને પરાગાસન શબ્દ ભેદ. બોલતા નહીં ફાવે. પરાગાશય એટલે પુંકેસર ચક્રનો અગ્રસ્થ ભાગ છે. પુંકેસર ચક્રની ટોચ પર રહેલો છે કે નહીં? કે જેમાં પરાગરજોનું નિર્માણ થાય છે. ખબર નહોતી? તો પછી પુંકેસર ચક્રનો અગ્રસ્થ ભાગ છે કે જેમાં પરાગરજોનું નિર્માણ થાય છે. તો સ્ત્રી કેસર ચક્ર માટે શું કહીશું આપણે? પરાગાસન માટે તે સ્ત્રી કેસર ચક્રનો અગ્રસ્થ ભાગ છે કે જેના પર પરાગરજનું સ્થાપન થાય. ખ્યાલ આવી ગયા? બંને ભાગો ખ્યાલ આવી ગયા? 3 ભાગો. હવે આ સ્ત્રી કેસરની સંખ્યા 1 પણ હોઈ શકે. સ્ત્રી કેસરની સંખ્યા 1 કરતા વધારે પણ હોઈ શકે. પાના નંબર 24 પર જુઓ. અંડકોની સંખ્યા આપેલી છે 1 ઘઉં, ડાંગર અને કેરીમાં, અને 1 કરતાં વધારે પપૈયું, તરબૂચ, ઓર્કિડ્સમાં. અંડકોની સંખ્યા આપેલી છે ને? તો આમાંથી કઈ વનસ્પતિમાં બીજાશયમાં અંડકની સંખ્યા 1 જ હોય છે? તો પહેલા આપેલા છે તેનામાંથી 1 આપેલો છે, બાકીનામાંથી 3 આપેલા હશે. કઈ વનસ્પતિમાં 1 કરતાં વધારે હોય તો 3, 1 હોય તે વનસ્પતિને આપેલા છે.
એટલે નીટમાં અહીંયા સામાન્ય માહિતી દેખાય તમને, બરાબર? એટલે એને કોઈ વાંચતા જ નથી. તો આ પ્રશ્ન નીટ માટે નોંધી લેજો. બીજા સેમમાં અંડકની સંખ્યા એક કઈ વનસ્પતિમાં છે અને એક કરતા વધારે એટલે ઘણા બધા કઈ વનસ્પતિમાં છે. એ રીતે સ્ત્રી કેસરની સંખ્યા એક હોય, એક સ્ત્રી કેસરી એક કરતા વધારે હોય તો બહુ સ્ત્રી કેસરી આપણે 11મા ધોરણમાં અભ્યાસ કરી ગયા છે. જો આ સ્ત્રી કેસર એકબીજાથી છૂટા હોય તો મુક્ત સ્ત્રી કેસરી જોડાયેલા હોય તો એ પણ જોઈએ આપણે 11મા ધોરણમાં, બરાબર છે ને? તો અહીંયા જે ઉદાહરણ આપેલા છે અંડકો માટે, અંડકની સંખ્યા એક અને એક કરતા વધારે, એમસીક્યુ માટે ખાસ એને પર ટીક કરી દો. તો હવે જે રીતે આપણે નર પ્રજનનની અંદર સ્ટેપ બાય સ્ટેપ એક એક પ્રશ્ન જોઈ ગયા તે રીતે આમાં સૌથી પહેલા આપણે જોઈએ કોની રચના? અંડકની રચના. અંડકની અંદર અંડકોષ સર્જાય, કદમાં કેવો હોય? પરાગરજ કરતા મોટો, બરાબર? એટલે આપણે મહાબીજાણુ કહીશું. અને મહાબીજાણુ જેમાં સર્જાય છે તેને શું કહીશું? મહાબીજાણુ ધાની. તો અંડકની રચના અથવા મહાબીજાણુ ધાનીની રચના સમજાવો. અંડક એનું સ્થાન ક્યાં છે? બીજાશયમાં. એની દીવાલ સાથે જોડાયેલા છે. અને દીવાલ માટે આપણે કયો શબ્દ વાપરી ગયા છે? બરાબર છે? અને જરાયુ સાથે એક દંડ જેવી રચના વડે આ અંડક જોડાયેલું છે ને? તો અહીંયા આપણે બતાવીએ દંડ જેવી રચના કે જેના વડે અંડક જોડાયેલું છે અને એના દ્વારા અંડકને પોષણ પણ મળે ને, તેમાં વાહક પેશીઓ પણ આવેલી હોય ને, તો આને આપણે કહીશું અંડક. બરાબર છે? અને એની સાથે જોડાયેલું અંડક બતાવ્યું છે આ રીતે. તો અંડક અને અંડક દંડને જોડતી રચના અને આપણે કહીશું બીજ કેન્દ્ર. તો બીજ કેન્દ્ર એ શું છે? અંડક અને અંડક દંડને જોડતી રચના. ખ્યાલ આવ્યો? હવે અંડકની અંદર એક અથવા બે આવરણો આવેલા હોય છે. અંડકની ફરતે આવેલા આવરણો શું કહીશું આપણે? અંડક આવરણો. તો અહીંયા બે અંડક આવરણો છે. યાદ રાખજો. અંડક તલમાંથી ઉદ્ભવે છે. જો આ તલ પ્રદેશ છે, આમ સીધું કરી નાખીએ તો આ નીચેનો ભાગ આવશે ને તલ, અને આ ગ્રસ ભાગ છે. તો અંડક તલમાંથી આ જે આવરણો ઉદ્ભવે છે અને શું કહીશું આપણે? બે અંડક આવરણો છે. આ અંડક આવરણો અગ્ર છેડે એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. તો અગ્ર છેડે જ્યાં અંડક આવરણો એકબીજા સાથે જોડાયેલા નથી ત્યાં છિદ્ર જેવી રચના બને ને, જેને શું કહીશું આપણે? અથવા એના માટે બીજો શબ્દ વપરાય છે બીજાણુ છિદ્ર. બરાબર છે? આ અંડક આવરણો પ્રદેહ એને ઘેરીને ગોઠવાયેલા હોય છે. એટલે અહીંયા જે કોષો છે પ્રદેહના કોષો છે.
શું કહીશું આપણે એને? પ્રદેહ. એના કોષો રંગસૂત્ર સંખ્યામાં કેવા હોય? ટ્વાઇસ n. અને પોષક દ્રવ્ય યુક્ત છે, એટલે વિકાસ દરમિયાન પોષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. બરાબર છે. તો અંડક આવરણો કોને ઘેરીને ગોઠવાયેલા હોય છે? પ્રદેહના કોષો. બરાબર. અને જ્યાંથી અંડક આવરણો સર્જાય છે અને આપણે કહીશું બીજાંડ તલ. અને જે અંડક આવરણો એકબીજા સાથે જોડાયેલા નથી એને શું કહીશું? બીજાંડ છિદ્ર. આ બે શબ્દ ખાસ યાદ રાખજો, આગળ વારંવાર એનો ઉલ્લેખ થશે. ખ્યાલ આવી ગયો? હવે પ્રદેહની અંદર આ જે બીજાંડ છિદ્ર છે એક તરફ એક કોષ ખૂંપેલો હોય છે. બરાબર છે. આમાંથી મહાબીજાણુનું નિર્માણ થાય છે. તેને શું કહીશું આપણે? રંગસૂત્ર સંખ્યા બાબતમાં કેવો છે? માતૃકોષ એટલે ટ્વાઇસ n દ્વિકીય હશે અને એમાંથી મહાબીજાણુનું નિર્માણ થાય. એટલે કયા પ્રકારનું કોષ વિભાજન થશે? એકકીય સજીવો હોય તો અને દ્વિકીય સજીવ માતૃદેહ હોય તો પિતૃદેહના કોષો એકકીય હોય અને એમાંથી એકકીય જન્યુનું નિર્માણ કરવાનું હોય તો સંપાદન પ્રકારનું કોષ વિભાજન થાય ને. પણ પિતૃદેહના કોષો દ્વિકીય હોય અને એમાંથી એકકીય જન્યુનું સર્જન કરવાનું હોય તો અર્ધીકરણ ને. તો આ જે મહાબીજાણુ માતૃકોષ એમાં અર્ધીકરણને અંતે એકકીય મહાબીજાણુઓનું સર્જન થાય છે. તો અંડકની રચના આકૃતિ પરથી એકદમ સરળતાથી લખી શકાય. અંડકોનું નિર્માણ ક્યાં થાય છે? સ્ત્રીકેસર. સ્ત્રીકેસરમાં જે બીજાશયની દિવાલ કે જે અંડક જોડાયેલું તેને શું કહેવાય? એના દ્વારા શું મેળવે છે? પોષણ મેળવે છે. બરાબર છે અહીંયા? ચલો હવે જરાયુ સાથે અંડક એક દળ જેવી રચના વડે જોડાયેલું હોય ને, આને શું કહેવાય? અંડક દળ. બરાબર છે. અને અંડક દળ સાથે અંડક જોડાયેલું હોય એને જોડતી રચનાને શું કહેવાય? તો આ ત્રણ વસ્તુ આવી ગઈ. ચલો હવે અંડક એમાં શું હોય છે? અંડકની ફરતે મોટે ભાગે બે, એક અથવા બે આવરણો આવેલા જેને શું કહેવાય? અંડક આવરણો. જ્યાંથી અંડક આવરણો ની શરૂઆત થાય એને શું કહીશું? અને અગ્રછેદે અંડક આવરણો એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. ત્યાં બનતી છિદ્ર જેવી રચનાને શું કહેવાય? અંડક છિદ્ર અથવા બીજાંડ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ અંડક આવરણો કોને ઘેરીને ગોઠવાયેલા હોય છે? પ્રદેહ. પ્રદેહના કોષો રંગસૂત્ર સંખ્યા બાબતમાં કેવા હોય છે? ટ્વાઇસ n દ્વિકીય હોય અને પોષક દ્રવ્યોથી ભરપૂર હોય છે ને. બરાબર છે. વિકાસ દરમિયાન પોષણ પૂરું પાડે છે. પ્રદેહની અંદર બીજાંડ છિદ્ર તરફ એક કોષ ખૂંપેલો હોય છે. ખંચિત હોય શબ્દ વપરાય છે. ખંચિત ખૂંપેલો હોય છે. અને શું કહેવાય? અને મહાબીજાણુ માતૃકોષમાંથી શું થાય? અર્ધીકરણની ક્રિયાને અંતે મહાબીજાણુઓનું નિર્માણ થાય છે. તો આ થઈ ગઈ અંડકની રચના. ક્લિયર? કોઈ પણ પ્રશ્ન આવે તો કરી શકો ને અહીંયા? ચલો હવે આપણે જે રીતે પરાગાશયની અંદર પરાગરજનું નિર્માણ થાય છે એટલે કે લઘુ બીજાણુ ધાનીમાં લઘુ બીજાણુઓના સર્જનની ક્રિયા જોઈ ગયા આપણે, જેને આપણે લઘુ બીજાણુ જનન તરીકે ઓળખી ગયા ને. એ રીતે મહાબીજાણુ, બરાબર છે, માતૃકોષમાંથી મહાબીજાણુઓના નિર્માણની ક્રિયાને શું કહીશું? મહાબીજાણુ જનન. કયા પ્રકારનું કોષ વિભાજન થશે? અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન. જેનાથી વિભાજનની શરૂઆત થાય કોષને શું કહીશું આપણે? શું કહીશું આપણે? મહાબીજાણુ માતૃકોષ તરીકે ઓળખીશું. અર્ધીકરણ થાય એટલે ઉત્તરોત્તર કેટલી વખત વિભાજન થાય? 2 વખત. ચલો પહેલી વખતનું વિભાજન થાય એટલે આપણે એને અર્ધીકરણ 1 અથવા
અર્ધ સૂત્રાળ તબક્કા તરીકે ઓળખી ગયા ને? કેટલા કોષો બનશે? બે કોષો. બે કોષ બની ગયા. બંને કોષમાં કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી થઈ જશે? માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા કરતા અડધી. એટલે એકકીય બની ગયું. અહીંયા પહેલું વિભાજન પૂરું થયું. હવે બીજું વિભાજન શરૂ થશે. બરાબર? બંને કોષમાંથી હવે થશે અર્ધીકરણ में અથવા આપણે એને કેટલા કોષ બની જશે? હવે ચાર. ચારે ચાર કોષોમાં કોષ કેન્દ્રમાં રંગસૂત્રની સંખ્યા કેટલી થઈ ગઈ? અને આપણે શું કહીશું? કેટલા મહાબીજાણુઓ સર્જાયા? ચાર. પણ ચારે ચારનો વિકાસ થતો નથી. જો સર્જાયેલા ચાર મહાબીજાણુઓમાંથી એક મહાબીજાણુનો વિકાસ થાય તો બાકીના ત્રણ વિઘટન પામી જાય. એટલે કેટલાનો વિકાસ થયો? એકનો વિકાસ થયો ને. એક માટે સિંગલ માટે આપણે કયો શબ્દ જોઈ ગયા? મોનો. બરાબર છે? તો આવા વિકાસને કહેવાય મોનોસ્પોરિક વિકાસ. પણ કોઈક વખત બેનો પણ વિકાસ થઈ શકે. બાયસ્પોરિક. જો ત્રણનો વિકાસ થાય તો ટ્રાય, અને ચારે ચારનો વિકાસ થાય તો ટેટ્રાસ્પોરિક કહીશું. આ વસ્તુ કોણે સમજાવેલી છે? તો વૈજ્ઞાનિકનું નામ છે પંચાનન મહેશ્વરી. કોણે કહ્યું છે આ? પંચાનન મહેશ્વરી. એટલે આ રીતે આપણે જોઈએ તો મહાબીજાણુ જનન થાય છે તો એક મહાબીજાણુ માતૃકોષમાંથી ચાર એકકીય મહાબીજાણુઓ તો સર્જાય છે, પણ એમાંથી પછી કેટલા અવનત પામી જાય છે? કેટલાનું વિઘટન થઈ જાય? ત્રણનું. વિકાસ કેટલાનો થાય? એકનો જ વિકાસ થાય. એટલે આવા વિકાસને શું કહેવાય? મોનોસ્પોરિક પ્રકારનો વિકાસ કહે છે. તો આ મહાબીજાણુ જનનમાં આટલી વસ્તુ મેળ દેવાની. બેનો વિકાસ થાય તો લખી શકાય, પછી બાયસ્પોરિક, એ રીતે ટ્રાય અને ટેટ્રાસ્પોરિક તરીકે વિકાસ કહેવાય. તો આ મહાબીજાણુ જનનની ક્રિયા થઈ ગઈ. ક્લિયર થઈ ગઈ અહીંયા? હવે ગઈકાલનો મારો પ્રશ્ન હવે પાછા રિપીટ કરીએ. કયો જવાબ? બી જવાબ. બરાબર છે? આ જો ઓપ્શન હોય ને અહીંયા, તો આપણે જો લઘુ બીજાણુઓ હોય તો એક માત્ર કોષમાંથી કેટલા બને? ચાર. તો 100 માંથી કેટલા બનશે? 400. પણ મહાબીજાણુ હોય તો કેટલાનો વિકાસ થાય? એકમાંથી એકનો વિકાસ થાય. એટલે કેટલા બનશે અહીંયા? 100. ખ્યાલ આવ્યો? ક્લિયર? તો હવે આ રીતે નીટમાં પ્રશ્નો આવવાથી આવે છે. હવે એકનો વિકાસ થાય છે એવું જોઈએ આપણે, અને જેનો વિકાસ થાય છે અહીંયા આપણે જોઈશું ને, ચાર બની ગયા, ચાર કોષ, પણ ત્રણનું વિઘટન થઈ ગયું.
એટલે અહીંયા વિકાસ હવે કેટલાનો થશે? માત્ર એકનો જ થશે. હવે આ એકનો વિકાસ અંદર કેવી રીતે થાય? તો હવે વિકાસ છે એટલે આ શબ્દ કાઢી નાખીશું. એને બદલે આપણે શું મૂકી દઈશું? માદા જન્યુજનકનો વિકાસ બતાવીશું ને. તો હવે આપણે એક માદા જન્યુજનકનો વિકાસ કઈ રીતે થાય જોઈ લઈએ. પેલા કરતા સારું છે, ભણતું નથી. તમે રસ્તાનો નોંધી લીધો? બધા નોંધાઈ ગયા? તો હવે આપણે જે માદા જન્યુજનકનો વિકાસ, જો આ આકૃતિ અહીંયા હું રહેવા દઉં છું, તમને ખબર પડે એટલા માટે, બરાબર? કેવા પ્રકારનો વિકાસ છે? મોનોસ્પોરી, બરાબર છે? તો અહીંયા ચાર માંથી હવે કેટલા કોષ બતાવીશું? એક જ કોષ. તો અહીંયા જે આકૃતિ આ રીતે દોરેલી છે અહીંયા સમજવાનું, બરાબર? અને આ જગ્યાએ શું છે? બીજાણુ છિદ્ર છે ને. તો બીજાણુ છિદ્ર તરફનો ભાગ છે દર્શાવવા માટે ખાલી અહીંયા નિશાની કરી છે ના. આગળની ચોપડીમાં આવું જ કંઈક આપેલું હતું, બરાબર? વ્યવસ્થિત, કે જેથી ખબર પડે કે આ બીજાણુ છિદ્ર તરફનો ભાગ છે. તેના કરતા વિરુદ્ધ કયો આવશે? બીજાણુ તલ તરફનો ભાગ. હવે કદાચ હું અંડકને સીધો કરી નાખું તો શું થાય? તો બીજાણુ છિદ્ર ઉપર આવી જાય, બીજાણુ તલ ખરેખર તલ એટલે તલ આવી જાય ને. પણ આપણે આ સ્થિતિમાં અને એની અંદર જ આપણે બતાવવાનું હોય તો કઈ રીતે બતાવી શકીએ એ અનુસંધાનનો આકૃતિ દોરું છું. તમને જે આકૃતિ આપેલી છે સીધું કરી નાખે છે, બરાબર છે? પણ તમારે અહીંયા નથી દેવાનું લાગે કે બીજાણુ છિદ્ર. અને આ ભાગ કયો છે? કઈ તરફનો ભાગ છે? તરફ ખ્યાલ આવી જાય? ચલો, કોષ કેન્દ્ર કેવું છે? એટલે આ જે આપણું છે મહાબીજાણુ છે ને, મહાબીજાણુ છે ને, એક અકીય છે અને એક કોષી છે ને. હવે મહાબીજાણુનો જે વિકાસ થાય છે, માદા જન્યુજનકનો વિકાસ થાય છે, એમાં માત્ર કોષ કેન્દ્રનું વિભાજન થાય છે. કોનું વિભાજન? આપણે કોષ વિભાજન વખતે જોઈ ગયા કે કોષ કેન્દ્રનું વિભાજન થાય, એકમાંથી બે કોષ કેન્દ્ર બની જાય પછી કોષ રસનું વિભાજન થાય છે ને. અહીંયા કોષ રસનું વિભાજન થતું નથી, એટલે આપણે એને કહીશું મુક્ત કોષ કેન્દ્ર નિર્માણ. ખાલી કોષ કેન્દ્રનું નિર્માણ થતું હોય, કોષ રસનું વિભાજન થતું ન હોય, શું કહીશું એને? મુક્ત કોષ કેન્દ્ર નિર્માણ કહીશું આપણે. પછી છેવટે દરેક કોષ કેન્દ્રની ફરતે કોષ રસ વીંટળાય, પણ દરેક કોષ કેન્દ્રના વિભાજન વખતે કોષ રસનું વિભાજન થતું નથી. તો હવે માત્ર કોષ કેન્દ્રનું વિભાજન થાય. કોષ કેન્દ્ર એકકીય છે ને, અને સંભાજન પ્રકારે વિભાજન થતા અવિધેયકીય રહેવાના ને. ચલો, પહેલું વિભાજન થાય, વિભાજન નંબર 1. કેટલા કોષ કેન્દ્ર બની જશે? બે સરખા કોષ કેન્દ્ર બનશે ને. બંને કોષ કેન્દ્ર કેવા છે? એકકીય છે ને. હવે મધ્યમાં આ રીતે કોષ કેન્દ્રનું વિભાજન થયું, બે કોષ કેન્દ્રો રચાયા, પછી બંને કોષ કેન્દ્રમાંથી એક કોષ કેન્દ્ર એક ધ્રુવ તરફ આગળ વધી. તો આ કોષ કેન્દ્ર સ્થળાંતર કરી દાખલા તરીકે આ તરફ ગયું, તો આ કોષ કેન્દ્ર કઈ તરફ આવે? હવે આપણે એક કોષ કેન્દ્ર કઈ તરફ ખસે છે? આ ચાલો બોલો, બીજાણુ તલ તરફ. અને આ એક કોષ કેન્દ્ર કઈ તરફ ખસે છે? બીજાણુ છિદ્ર તરફ. બંને દિશામાં એક કોષ કેન્દ્ર આવી ગયું. અહીંયા આવીને હવે એનું બીજું વિભાજન થાય કોષ કેન્દ્રનું બીજી વખત. આ કયું વિભાજન થઈ ગયું? બીજું વિભાજન. તો આ કોષ કેન્દ્રનું વિભાજન થાય, કેટલા કોષ કેન્દ્ર બનશે?
એકમાંથી બે ને બંને કોષ કેન્દ્ર સમાન હશે ને એ રીતે આ ગ્રુપ પર જે પહોંચેલું છે એમાંથી પણ બે બનશે તો હવે એક જ કોષમાં કેટલા કોષ કેન્દ્ર રચાઈ ગયા બીજા તલ તરફ બે કોષ કેન્દ્ર થઈ ગયા બીજા છિદ્ર તરફ પણ કેટલા થઈ ગયા બે બીજી વખત વિભાજન થઈ ગયું ફરી ત્રીજી વખત વિભાજન થાય કોષ કેન્દ્રનું હવે કેટલા કોષ કેન્દ્ર વચ્ચે બોલો તો અહીંયા બે કોષ કેન્દ્ર છે અહીંયા કેટલા બની જશે 4 અહીંયા બે છે એટલે અહીંયા પણ કેટલા બનશે 4 કેટલા કોષ કેન્દ્ર થઈ ગયા કુલ એક જ કોષમાં 8 કોષ કેન્દ્ર થઈ ગયા ને બસ તો આ રીતે યાદ રાખજો અહીંયા માદા જન્યુજનકના વિકાસ દરમિયાન ઉત્તરોત્તર એટલે વાળા પ્રતિ 3 વખત એના કોષ કેન્દ્રનું વિભાજન થાય કોષ કેન્દ્ર એક છે પહેલી વખત વિભાજન થાય તો સંખ્યા કેટલી બની જાય 2 બીજી વખત વિભાજન થાય તો એની સંખ્યા કેટલી થઈ જાય 2 ના 4 અને ત્રીજી વખત વિભાજન થાય તો 4 ના 8 કોષ કેન્દ્ર રચાઈ ગયા હવે આપણે જોઈએ કે શરૂઆતમાં આ બે કોષ કેન્દ્ર ક્યાં રચાયેલા હતા મધ્યમાં ને ત્યાંથી સ્થળાંતર કરી ગયેલા ને તો અહીંયા બે કોષ કેન્દ્ર પાછા સ્થળાંતર કરીને ક્યાં આવી જાય કેન્દ્ર સ્થાને એટલે અહીંયા બે કોષ કેન્દ્ર આવી ગયા અને બંને એકબીજામાં વિલીન થઈ જાય છે એટલે એ રચના કેવી બની ગઈ ટ્રાઇસન બની ગઈ બે કોષ કેન્દ્રોનું વિલીન થયું એટલે તો હવે બીજાંડ તલ તરફ કેટલા કોષ કેન્દ્ર રહ્યા 3 બીજાંડ છિદ્ર તરફ કેટલા રહ્યા 3 અને વચ્ચે 2 બરાબર પણ બે કોષ કેન્દ્ર ભેગા મળીને એક બનાવી દેશે તો હવે આની ફરતે કોષ રસ નીકળાશે હવે બરાબર છે તો બીજાંડ તલ તરફના જે 3 કોષો છે હવે કોષ બની ગયા ને આને આપણે કહીશું પ્રતિધ્રુવ કોષો શું કહીશું એને પ્રતિધ્રુવ કોષો હવે બીજાંડ છિદ્ર તરફના જે 3 કોષ કેન્દ્ર છે એની ફરતેમાં કોષ રસ નીકળાશે ને તો એમાં એક કોષ મોટો બનશે આ રીતે અને આજુબાજુ આવેલા કોષો છે નાના બનશે બરાબર છે તો આ જે મોટો કોષ છે આને આપણે કહીશું અંડકોષ અને ફરતે બે નાના કોષો છે બરાબર છે આને કહીશું આપણે સહાયક કોષો બે થઈ ગયા તો હવે અંડકોષ અને સહાયક કોષ અંડકોષ પણ એકકીય છે સહાયક કોષો પણ એકકીય છે ને પ્રતિધ્રુવ કોષો બધા એકકીય છે યાદ રાખજો એની સંયુક્ત રચના આને કહેવાય તો અંડ પ્રસાધન માટે શું સાચું છે એકમાત્ર પ્રશ્ન તો શું હોય અંડ પ્રસાધનમાં એક એકકીય અંડકોષ અને બે એકકીય સહાયક કોષો છે બરાબર છે અને મધ્યની અંદર બે કોષ ભેગા થયા બરાબર છે એટલે શું બનાવશે થઈ ગયા તો આ જે 7 કોષ થઈ ગયા પણ કોષ કેન્દ્ર કેટલા થઈ ગયા 8 છે ને બરાબર તો અહીંયા 7 કોષી અને 8 કોષ કેન્દ્રીય રચના બને છે આને કહેવાય ગર્ભપુટ અથવા ભ્રૂણપુટ તો પ્રશ્ન પૂછાયેલો નીટમાં ભ્રૂણપુટ ખાલી જગ્યા કોષી ખાલી જગ્યા કોષ કેન્દ્રીય રચના ધરાવે છે કેટલા કોષી 7 કોષી અને કોષ કેન્દ્ર કેટલા છે 8 વચ્ચેના બે ભેગા થઈ ગયા એક જ કોષ બનાવે ને પણ કોષ કેન્દ્ર કુલ કેટલા થઈ ગયા 8 એટલે 7 કોષી અને 8 કોષ કેન્દ્રીય રચના બરાબર છે એને શું કહીશું આપણે ભ્રૂણપુટ તો ઊંધો પણ પૂછાય ભ્રૂણપુટ કેટલા કોષી કેટલા કોષ કેન્દ્રીય રચના સ્વરૂપે એ પણ પૂછાય અથવા 7 કોષી અને 8 કોષ કેન્દ્રીય રચના માદા જન્યુજનકના વિકાસમાં કયાને ઓળખાય તો ભ્રૂણપુટ તો હવે અહીંયા આપણે જોઈએ તો આ આકૃતિમાં અંડકને બદલે હવે માદા જન્યુજનકનો વિકાસ બતાવ નાની તો બતાવવો પડશે ને તો અહીંયા આપણે આ કરી નાખીએ તો હવે શું થઈ જશે અહીંયા કેટલા કોષ રહેશે
લખીશું આપણે? કેવા હોય છે એકકીય ને? અહીંયા આપણે ટૂંકમાં લખી દઈએ. અનપ્રસાદનમાં શું છે ત્યાં લખેલું છે આપણે અહીંયા, અને વચ્ચે જેનન સૂત્ર સંખ્યા 52 માં કેવું છે? ટ્વાઇસ n. હવે આમાંથી બ્રોડપોસ્ટ પેશીનું સર્જન થશે, યાદ રાખજો ફલન પછી. તો આ ટ્વાઇસ n છે, એની સાથે એકકીય નરજન્યુ જોડાશે એટલે ટ્વાઇસ n પ્લસ n કેવા બની ગયા? 3n બની ગઈ. તો બ્રોડપોસ્ટ ત્રિકીય રચના સ્વરૂપે હોય અને આવૃત બીજધારી વનસ્પતિમાં ફલન થયા પછી બ્રોડપોસ્ટનું નિર્માણ થાય ને, અનાવૃતમાં ફલન પહેલા. એ આપણે 11મા લક્ષણમાં શીખી ગયા છીએ. બ્રોડપોસ્ટનું સર્જન અનાવૃત બીજધારી વનસ્પતિમાં ફલન પહેલા થઈ જાય છે એટલે તે એકકીય જ હોય. જ્યારે આવૃત બીજધારી વનસ્પતિમાં પહેલા દ્વિતીય કોષ કેન્દ્રનું નિર્માણ થઈ ગયું ને, પછી એનું ફલન થશે અને ફલન થાય એટલે ટ્વાઇસ